વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કલ્પતરુ ફ્લેટ સામે અઠવાડિયા પહેલા ભૂવો પડ્યો હતો, જ્યાં અઠવાડિયા પહેલા પડેલા ભૂવાને એએમસીના અધિકારીઓ દ્વારા બેરીકી માર્યા હતા, પરંતુ ભૂવા પડે અઠવાડિયું વીતી ગયું છે પણ એએમસીના જે કહી શકાય કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જોવા મળ્યું છે કે જ્યાં તંત્ર ભૂવો રિપેર કરવાનું કામ નથી કરી રહ્યું, ત્યારે સતત રાહદારીઓની અવર જવર રહેતા રસ્તા પર ભૂવો પડતા સાંજના સમયે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે। ત્યારે નજીક સ્કૂલ પણ આવેલી હોવાથી તે રસ્તા ઉપર બાળકો પણ પસાર થતા હોય છે, જ્યાં એએમસીના નિર્ભર તંત્રના પાપે કોઈ જાનહાનિ થાય તેઓ જવાબદાર કોણ રહે છે, જે રીતના પ્રશ્નો પણ ઉપજી રહ્યા છે। ત્યારે પહેલા એએમસીના બહાદુર સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા વરસાદની સિઝન પહેલા મોટી મોટી વાતો કરતા કહ્યું હતું કે આ વખતે વરસાદમાં પાણી પણ નહીં ભરાય અને ક્યાંય ભૂવો પણ નહીં પડે, પરંતુ વરસાદની શરૂઆત થતાં જ અમદાવાદમાં અનેક જગ્યાએ ભૂવા તો પડ્યા, પરંતુ આ આળસુ સત્તાધીશો અને અધિકારીઓ પોતાનું કામ ક્યારે કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે।